તો હા તમને કેમ થાય હું તમે બધા મજામાં હશો. તો આજે અમે આવી ગયા છીએ અર્જુન બાપુના ઘરે. જોઈ શકો તો બધા પહોંચી ગયા અમે ઘરમાં. તો આજે એમના ઘરે બધાને જમણવાર બધા ભેગા થઈને પારીથી આજે ગયા રવિવાર તો બધા ભેગા હતા. આજે ફરીથી બધા ભેગા થઈ મળવાના છે. ધ્રુવી ચલો જઈએ આપણે. હા વારે ફરતી વારે આને અને આને 100 રૂપિયાના 2 જેકેટ લીધા ને હેના ક્યાંથી વીણ્યા હરખે હરખે કેમ લાવે કાશ્મીર માંથી હવાર આવે ને એટલા માટે. બોલો કઈક તો બોલો યાર. ચાલુ કર્યા પેલા કઈક બોલો. અજમ બાપુ કઈક બોલો. હા આવી ગઈ બધાને આપી દીધું. ફાઇનલી આવી ગયા છે ઘરે. ચેન્જ કરે કારણ કે થાકી ગયા. માથું એવું સખત ચડ્યું છે ભાઈ, એની કોઈ સીમા નથી. તો બસ હવે થોડી વાર રેસ્ટ કરીશું, આરામ કરીશું. અને વાગવામાં થાય છે 5 જેવું આવી છે, 5-6 વાગી ગયા છે. પણ માથું ચડ્યું એટલે ભાઈ ઘડીક વાર આરામ કરવો પડશે. એટલે આરામ કરીને પછી ઉઠીશું. આઈ હોપ આજનો વિડીયો બધા મળ્યા ત્યાં આગળ જમ્યા એટલે બહુ સાથે ભેગા મળીને ફરીથી આનંદ કર્યો બધાએ અને બહુ મજા આવી. બસ આવી રીતે ભગવાન બધાને સાથે રાખે, બધા સાથે મળીને ખૂબ એન્જોય કરીએ. બસ એવી ઉપરવાળા દ્વારકાધીશને રામાપીરને પ્રે છે, બ્લેસિંગ્સ આપણે માગીશું એમની સાથે. સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. મળી છે બ્લોગ વિડીયો. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.